કેમ ચાલુ નથી થતો? ચાલુ થાય હરખું લાઈટ હતો ને ગેસ ચાલુ ન થતો મિત્રો. આપણે શું સામ થાય? તો મિત્રો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજ અમારી મીઠી નતો દાઢ દુખે છે. જો ઉઠી છે. કેમ છો? બહુ દુખે છે. હાલો મિત્રો, દાંત આવી ગઈ છે તો દુખે છે નહીં, કાન દુખે છે, આંખ દુખે છે. અને 2-3 દિવસથી બહુ વરસાદ આવે છે તો આપણે કે બહાર નીકળ્યા નથી. લેંગા ટી શર્ટમાં દાંટા મારી છે. આખી રાત વરસાદ પડ્યો કાલ, તો કંઈક બહાર ગયા નથી. અને ઘરમાં ને ઘરમાં છે. કાલ બકાલું લેવા ગયા હતા ખાલી. બટેટાનું શાક બધું કેટલું મોંઘું થઈ ગયું છે વરસાદનું. તો એને દાંત દુખે તો હવે વાગી ગયા છે બહાર. રાંધવાનું શું કરે કોને ખબર. કેમ થાય રાંધવાનું બનાવીશ કે નહીં? હે બનાવું? બહુ દુખે છે. ઓછું બોલતી હોય તો દાંત આવે તે દુખે. સરસ. હાલો તો બીજું રાંધવાનું કરી નાખો. હવે રાંધી નાખે પછી આપણે જમી લેવી. હું બનાવે છે પ્રોગ્રામ ખબર નહીં. જો કપડાં બધા ફૂંકવા નાખી દીધા છે આમનો. જો આ કાના ભગવાનના વાઘાન માતાજીના બધા. વરસાદ જ એટલો આવે છે કે કાપાય ઉકાય નહીં. હું બનાવે જમવાનું જોઈએ હવે. આજ દાઢ દુખે છે એટલે તું કે હું રસોઈ બનાવી નાખું, તું કર આરામ. તો અમારે ધ્રુવે જો રસોઈ બનાવવાનું કરી દીધું છે ચાલુ. મારો અવાજ થોડોક ધીમો આવશે, મને દુખે છે દાઢ, બોલાતું નથી. અને અમારે ધ્રુવે જો એનું કામ લઈ લીધું છે. એ સારું 2-3 દી ન બોલે ને તો મારે શાંતિ. હા એ લો ચાલુ જ હોય. એની છે ને હું બોલું તોય ન ગમે, ન બોલું તોય ન ગમે. એ ખાલી બોલે ને એટલું જ તે કે ન બોલ. પણ હું ન બોલું ને તો એ આખો દી એની ગમે નહીં કાંઈ. એની મારી યાર બાજવા તો શું છે. મસ્ત મજાની રસોઈ બનાવી નાખો. આજ હું બેહીને આરામથી જમીશ. હાલો મિત્રો, જો આપણે જો બટેટા સુધારી નાખ્યા છે ને ધોઈ નાખી. કારણ કે કાલ લાવ્યા હતા બહુ મોંઘા આવ્યા છે. ગારો બારો આવ્યો હોય તો આપણે ધોઈ નાખીએ. કારણ અમે ગમે શાક લાવી એટલે ધોઈને પછી જ કરવાનું બધું. રસોઈ આજ બનાવવાનો મારો વારો છે. કારણ કે અમારી મીઠીને દાઢ બહુ દુખે છે. આપણે બહારનું ખાવું નથી કાંઈ. તો આપણે રસોઈ બની નાખીએ અને આપણે શીખાય. જો અમે ધ્રુવ બનાવે છે બટેકાનું શાક. એમ તો થોડું થોડું મેં શીખવાડી દીધું છે. હવે યાદ રૂપ ન રહ્યું કોને ખબર, બનાવે તો છે કાતર. હું જોઉં છું કેવું બનાવે છે, કેમ બનાવે છે. તેલ નાખી દઈએ. સરસ. 1.5 પાવડું. બટેટા શાકમાં રાય હોય. હા નખવી ન ખાય, ન નાખવી ન નખાય. નખાય જ ને મને ભાવે. નાખો તોય હાલે, ન નાખો તોય હાલે. મને ભાવે. નાખી દેવાનું. ધીમો રાખો થોડોક ગેસ. હાલો મિત્રો, આપણે મરચું કાઢી નાખી. કારણ કે મસાલા ફૂટી ગયું છે. આ તાવડી તેરવાના માગે ને. આ માણસો કે ને તેરવાના કેમ થાય, ત્યાં તેરવાના તેરવું. એ તો ક્યારેક ક્યારેક આવી રસોઈ બનાવો, થોડું ઘરમાં ધ્યાન દો તો ખબર પડે કે નાના ભાઈ કેમ ઘરનું કામ બધું બૈરા કરતા હશે. હા હોય એ બહુ વાત ખાસી કરી. મને બહુ ગમે આ વાત કરીને. મને બહુ ગમે એટલે તો હું વાત કરું છું. મસાલો નાખી દઈએ આપણે. સરસ. આવડી ગયો તમને શાક બનાવતા? આવડી જાય ને ધ્યાન રાખીએ. સરસ. હાલો મિત્ર, આપણું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે. આજ વારો પડી ગયો છે આપણે રાંધવાનો. તો જોઈએ હોય કેવું બન્યું છે. સરસ.
બતાવો કેમેરામેન. જો આપણે એકને જ ખાવાનું શાક, એને કારણ કે દાળ દુખે છે ને એટલે એક ખાવાનું, આપણે એક પૂરતું બનાવ્યું છે. બનાવ્યું તો સરસ, પણ થોડુંક પાણી વધી ગયું. પણ આજ જો આપણે રસાવાળું જ બનાવવાનું હતું. જો થોડુંક મરચું વધી ગયું છે એવું લાગે છે જો એમાં, પણ કાંઈ નહીં, સારું બનાવું. શીખતા હોય ને તો એમ જ હોય, જેવું હોય એવું આપણે વખાણ કરે. ગામ કરે કે ન કરે આપણે નહીં જોવાનું. આપણે શાક મૂકી દઈએ અને હવે બનાવવાની છે ખીચડી. તો આપણે જો લઈ લીધું છે, તો આપણે ધોઈ નાખી છે, ધોઈને મૂકી દીધી, કારણ કે કુકરમાં કરવાની છે એટલે બે તો આરે ન થાય. ગેસ ચાલુ ન થતો મિત્રો, આપણે શું છે આમ થાય નવા નવા હોય ને એટલે. હાલો તો મીઠું નાખી દઈએ. કેટલું નાખવાનું? બસ આ મીઠું નાખવામાં આપણે ખબર નથી પડતી. કેટલું શાક હોય કેટલું મીઠું નખાય, અને રહેતા રહેતા શીખી જાવ. હળદર નાખો. હળદર બપોરની ખીચડીમાં હળદર નાખવાની. બપોરની ખીચડી હોય ને એટલે પીળી બનાવવાની હોય. બસ હાલો, પીળી ખીચડી બનાવી છે આપણે. હવે નાખી દઈએ આપણે ખીચડી. આ અઘરું શું સારું લાગે આપણને. ના બનાવો ને તો ખબર તો પડે. કામ કરો ને ઘરનું તો ખબર પડે. એમ થાય એમ કે ઘર કામ એટલે આપો. હાલો મિત્રો, આપણે આગળ ભાગી દઈએ. ગાલ અડ્યા રાખે છે, દાઢ આવી ગઈ છે તે. એક બાજુનો ભાગ દુખે છે ને એ દુખે, અમને દુખે હો. આવે ને તે અમને દુખે, હવે ને દુખે હો. જો મિત્રો, આપણું બનાવીને કમ્પ્લીટ થઈ ગયું છે શાક અને ખીચડી. જો મેડમ કાઢે છે ખાવાનું, તો આપણે બનાવી નાખ્યું છે મસ્તીની રસોઈ, કારણ કે રોટલી બનાવતા આવડતું નથી. અને મેડમને શું છે દાંત દુખે છે એટલે બનાવી નથી. તો આપણે ત્યાં ઓછી મન હતું, તો આપણે જો બનાવી નાખી છે ખીચડી અને બટેટાનું રસાવાળું શાક. છાશ દૂધ તો મળ્યું નહીં, આવ્યું નથી, દુકાને ગયા હતા. તો હાલો આપણે ખાઈ લઈ, જમી લઈ ખીચડી અને શાક. જો જો વાટે નહીં રહ્યો, મોઢું જો એનું ઓછી જ એક બાજુ ગાલ. હાલો મિત્રો, હવે જમી લઈ. કાના ભગવાને આપણે જમાડી દીધું છે.